ઉત્તર ગુજરાતથી મુંબઈને જોડતી અનેક નવી ટ્રેન શરૂ થશે. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલના સવાલનો કેન્દ્રીય રેલવે મંત્રીએ આપ્યો જવાબ. અમદાવાદ અને સુરત રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ મુંબઈથી જોડતી અનેક નવી ટ્રેન શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. ઉત્તર ગુજરાતને આગામી સમયમાં મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેનની ભેટ મળી શકે છે. મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે આ મામલે સાંસદમાં સવાલ પૂછ્યો હતો. મહેસાણા સંસદના સવાલના જવાબમાં કેન્દ્રીય રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સુરત અને અમદાવાદ રેલવે સ્ટેશનના નવીનીકરણ બાદ ઉત્તર ગુજરાતને મુંબઈ અને સુરતને જોડતી અનેક ટ્રેનની ભેટ મળવાનો જવાબ આપ્યો હતો. આ તબક્કે કેન્દ્રીય રેલવે મંત્રીએ પણ જણાવ્યું હતું કે વેસ્ટર્ન ફ્રેટ કોરિડોરનું કામ હાલ અંતિમ તબક્કામાં છે અને કોરિડોરને કારણે અનેક નવી તકો ઊભી થઈ છે. ત્યારે મહત્વપૂર્ણ એ છે કે મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ મહેસાણા અને ઉત્તર ગુજરાતના વિકાસ માટે સતત ચિંતિત છે અને તેમના દ્વારા ઉત્તર ગુજરાતના નવીન પરિવહન સેવાઓ પ્રાપ્ત થાય તે માટે સતત રજૂઆત કરવામાં આવી રહી છે અને આ રજૂઆતના ફળ સ્વરૂપે આગામી સમયમાં ઉત્તર ગુજરાતને મુંબઈ અને સુરતને જોડતી અનેક નવી ટ્રેન સેવાની ભેટ મળવાની આશા જીવંત બની છે. ઉત્તર ગુજરાત અને મહેસાણાના અનેક લોકો સુરત અને મુંબઈ ખાતે વસવાટ કરે છે. મુંબઈ અને સુરત ખાતે વસવાટ કરતા ઉત્તર ગુજરાતના નાગરિકોને જ્યારે વતનમાં આવવાનું થાય ત્યારે અથવા તો ધંધાકીય કામકાજ માટે સુરત મુંબઈ જવાનું થાય ત્યારે પૂરતી ટ્રેન સેવા ઉપલબ્ધ નહીં હોવાને કારણે ખાનગી લક્ઝરી બસનો પરિવહન માટે ઉપયોગ કરવો પડે છે. પાછલા વર્ષોમાં મહેસાણા, પાલનપુર, ડીસા, ભીલડી જેવા વિસ્તારોમાં ઔદ્યોગિક વિકાસ તેમજ ગતિએ થયો છે, પરંતુ જેટલા પ્રમાણમાં ઔદ્યોગિક વિકાસ થયો તેટલા પ્રમાણમાં ટ્રેન રૂટની સંખ્યા નથી વધી. પૂરતી ટ્રેન ઉપલબ્ધ નહીં હોવાને કારણે ડીસા, ભીલડી, પાલનપુર, મહેસાણા જેવા વિસ્તારમાંથી જ્યારે પણ નાગરિકોને વલસાડ, સુરત કે મુંબઈ જવાનું થાય ત્યારે ખાનગી લક્ઝરી બસનો સહારો લેવો પડે છે. આ સ્થિતિમાં મહેસાણા સાંસદ હરિભાઈ પટેલે નાગરિકોને પડતી અગવડનું નિરાકરણ થઈ શકે તે માટે ઉત્તર ગુજરાતથી સુરત અને મુંબઈને જોડતા નવા ટ્રેન રૂટ શરૂ કરવાની સાંસદમાં માંગણી કરી હતી. अहवाल मां न्यूज मयूर पंड्या मेहसाणा। श्री हरिभाई पटेल माननीय अध्यक्ष महोदय, मैं आपका धन्यवाद करता हूँ। आपने मुझे बोलने का मौका दिया। क्या रेल मंत्री यह बताने की कृपा करेंगे कि उत्तर गुजरात से सूरत और वलसाड एवं बम्बई तक नई गाड़ियाँ शुरू करने की कोई योजना है तो कृपया ब्यौरा करें। माननीय अध्यक्ष जी, जो माननीय सांसद महोदय ने प्रश्न पूछा है, उत्तर गुजरात से सूरत और मुंबई के लिए डिमांड काफ़ी आती है और इसको पूरा करने के लिए कई प्रयास हाथ में लिए गए हैं और विशेषकर जो डेडिकेटेड फ्रेट कॉरिडोर है उसके कारण कैपेसिटी सिग्निफिकेंटली इम्प्रूव हुई है और आज करीब करीब वेस्टर्न डेडिकेटेड फ्रेट कॉरिडोर कंप्लीट हुआ। थोड़ा सा महाराष्ट्र में दिक्कत हुई थी बिकॉज जब तक श्री उद्धव ठाकरे जी की सरकार थी उन्होंने जमीन के बारे में, एक्विजिशन के बारे में काफ़ी दिक्कतें हुई, लेकिन अब अच्छा काम चल रहा है, कंप्लीट होने को आया है और साथ ही साथ उसके कारण कई इस नई कैपेसिटी बनने के कारण कई नई ट्रेन सर्विसेज भी इंट्रोड्यूस हुई है और अभी अहमदाबाद स्टेशन और सूरत स्टेशन इन दोनों का मेजर रिकंस्ट्रक्शन का काम चल रहा है। उसके कंप्लीट होने के बाद में कैपेसिटी एक साथ बढ़ेगी और उस कैपेसिटी के बढ़ने से नई सर्विसेज भी आरंभ होने की संभावना बढ़ेगी। मां मोटर ड्राइविंग, सेफ एंड स्योर ड्राइविंग। ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.